જિંદગીની સમી સાંજે જખમોની યાદી જોવી હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો ને બહુ અંગત નામ હતા. તમને કેવી રીતે વિચાર આવ્યો કે ભાઈ ફરવાનો શોખ છે તો હું જ્યાં સુધી પહાડો ના જોઉં, આવો નવી જગ્યાએ ના જાઉં તો મને ચેન ના પડે. અત્યાર સુધીમાં તમે કઈ કઈ કન્ટ્રીઝમાં ફર્યા છો? હું કન્ટ્રીની વાત કરું તો સિંગાપુર, મલેશિયા, વિયેતનામ, થાઈલેન્ડ, દુબઈ તો મારે વારંવાર જવાનું થાય. ઓમાન છે, મલેશિયા, ઇન્ડોનેશિયા, બાલી, યુરોપ છે, આ બધી કન્ટ્રી હું ફરેલો છું. થાઈલેન્ડ ફરવા જવું છે તો લોકો થોડી અલગ દ્રષ્ટિથી જુએ છે, તો ભાભી તમને કંઈ બોલતા નહીં? અરે મેં પરભવમાં ઘણા પુણ્ય કરેલા છે કે મને તમારા ભાભી મળ્યા છે. થાઈલેન્ડને લઈને જ કેમ લોકોને આમ પ્રશ્નાર્થ થતો હોય છે? મોજ કરવા બધા જતા હોય છે થાઈલેન્ડ. જ્યારે બેંકોક પટાયાની વાત આવે તો આનંદ કરવા જતા હોય. ઘણા મને તો એવા મળે કે સાહેબ મેં સિંગાપુર કહ્યું છે, તમે મારો ફોટો ના મૂકતા હો સોશિયલ મીડિયામાં. થાઈલેન્ડમાં ફરવામાં તો કેટલા ગુજરાતીઓ ત્યાં પોતાનો બિઝનેસ ડેવલપ કરી દીધો. ઘણા બધા અને ટૂંક સમયમાં અમે પણ ત્યાં કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ. કોવિડ ટાઈમમાં જે આ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીનો સમય કેવો હતો? કોવિડમાં ઘણી ખરી ઇફેક્ટ થઈ. તમારા ફેવરેટ પેકેજીસ કયા છે, ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ? ભલે તમારા ભાભીને ખોટું લાગતું, મને બેંકોક પટાયા બહુ ગમે. દિનેશ મોદી પાજી છે ને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટૂર પેકેજનો ખજાનો છે. લોકો થોડાક ટુરિઝમ તરફ વળ્યા છે. કોવિડ પછી તો ઘણા ખરા. સ્ટ્રગલ વિશે સમજવું છે કે કેવી સ્ટ્રગલ કરવી પડી લાઈફમાં. ખરાબ સમયમાં ઘણા એવા ખાસ વ્યક્તિ હોય, એ થોડું તમને ઉપર નીચે એમના કોમેન્ટ એવા આવતા હોય કે ખરાબ સમયમાંથી જ તમને પ્રેરણા મળશે. જેટલા લોકો તમને છે ને તમારી મેથી મારશે ને એટલા જ તમે આગળ જવાના. અને ખરાબ સમયમાં જ માણસને સમજાય છે કે જે પોતાના હોય પારકા થઈ જતા હોય ને પારકા પોતાના થઈ જતા. આવું હોય છે. મારો તો કડવા અનુભવ છે ખરાબ સમયના. ક્લાયન્ટ સાથેના કોઈ કડવા અનુભવ થાય ખરા ક્યારેય? જો ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી છે ને કે કડવા અનુભવ તો થોડા ઘણા રહેવાના. ઓનલાઈન ફેસબુક સોશિયલ મીડિયાની જાહેરાતોથી અમુક સાવધાન રહેજો, નહીં તો તમારા રૂપિયા પણ જશે અને પ્રવાસ પણ જશે. એટલે એવું છેતરાતા જ નહીં મારા વાલા, નહીં તો પૈસા જશે, રૂપિયા જશે ને તેવા જઈને કકડાટ, ઓફિસવાળા ફોન જ નહીં ઉઠાવે. જીગાભાઈ, કોઈ એવું વિઝન છે કે હવે નેક્સ્ટ શું, નેક્સ્ટ પાંચ વર્ષમાં? મેં તમને આગળ બી કહ્યું, મારું એક જ વિઝન છે, અમદાવાદ ગુજરાતની મોટામાં મોટી ટ્રાવેલ કંપની બનાવી. મારે દરેક મિડલ ક્લાસ વર્ગને દુબઈ દેખાડવું છે, સિંગાપુર, મલેશિયા દેખાડવું છે અને સિક્કિમ, કાશ્મીરને બધું દેખાડવું કે બિઝનેસ કરવો હોય તો ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝમાં આવો. એકદમ ઓછું રોકાણ છે અને તમને પૂરતી માહિતી મળશે અને તમે ગ્રોથ કરી શકશો. પણ મારા વાલા 365 દિવસ કરી શકો. ક્વોલિફિકેશન કોઈ નહીં જુઓ, ક્વોલિફિકેશન કોઈ સકુરું એ જોતું નહીં. અમે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ જ છીએ, સમજ્યા? એમાં કેવી રીતે પાસ કર્યું અમને ખબર છે. નમસ્કાર. આ ભાગદોડ ભરી જિંદગીમાં ક્યાંક જીવવાનું ન રહી જાય એનું ધ્યાન રાખજો. જીવનમાં આપણે આ બધું કરીએ છીએ શું કામ, શેના માટે કરીએ છીએ? ઘણા બધા લોકોને તમે પૂછશો તો કહેશે કે પહેલાં પૈસા કમાઈ લેવા છે ને પછી ફરવું છે. પણ તમને ખબર છે, જ્યારે પૈસા કમાઈ લો છો ને પછી શરીર સાથ નથી આપતું, એટલે એની સાથે જીવવાનું પણ ચાલુ રાખજો. આવો હું એટલા માટે કહું છું કે સ્ટુડિયોના આજે મહેમાન બન્યા છે કે એવા વ્યક્તિ કે જેઓ સબમર્સિબલ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે જોબ કરતા હતા, પણ એમને ફરવાનો શોખ હતો. એટલે એમણે એવું વિચાર્યું, જેમ દરેક ગુજરાતી બિઝનેસ માઇન્ડથી વિચારે છે એ રીતે, કે એવું હું શું કરું તો મારો ફરવાનો શોખ મારા બિઝનેસમાં પરિવર્તિત થાય. જે રીતે આપણે કહીએ છીએ કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, તો એમના જીવનમાં પણ એવું જ થયું. એમના જીવનમાં એક એવા સ્ત્રી આવ્યા જેમનો સપોર્ટ મળ્યો અને પછી આ ફરવાનો શોખ કેવી રીતે બિઝનેસમાં પરિવર્તિત થયો. નાના ટૂર પેકેજ કેવા હોય, મોટા ટૂર પેકેજ કેવા હોય, કોનું કેટલું બજેટ હોય, તો કોણે ક્યાં ફરવા જવું જોઈએ, કઈ દિશા તમારા માટે અને કયું પ્લેસ તમારા માટે બેસ્ટ છે, તમામ સવાલોના જવાબ આપવા માટે જિગ્નેશભાઈ મોદી આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે પૂજન હોલિડેઝમાંથી. જિગ્નેશભાઈ, પહેલાં તો આપને વેલકમ, અને અમને આવું શીખવાડો કે આ ફરવાના શોખને બિઝનેસમાં કેવી રીતે ડાયવર્ટ કરી દેવો. સૌ પ્રથમ તો નમસ્કાર જીડી. હરવું ફરવું એ દરેકનો એક શોખ હોય છે. જી. લોકો પોતપોતાના બજેટ મુજબ પ્લાનિંગ કરતા હોય છે. ઘણા લોકો નજીકમાં જઈને પણ સંતોષ અનુભવતા હોય છે ને એનો આનંદ કરતા હોય છે. અને ઘણા લોકો એ ફરવાના એવા શોખીન હોય છે
કે કોઈ વિદેશ ફરવાના શોખીન હોય છે, કોઈને સિક્કિમ જવું છે, કોઈને હિમાચલ જવું છે, નેચર લવર લોકો છે જેને પહાડો જોવા છે, સ્નોફોલ જોવો છે, તો ફરવું જ જોઈએ, આનંદ કરતું જ રહેવું જોઈએ. કારણ કે આ જે રોજની ભાગમભાગથી લોકો કેટલું વર્કલોડ હોય છે લોકોનો, કામનો વર્કલોડ હોય છે, સ્ટ્રેસ વાળો ટાઈમ બહુ ચાલે છે. હા, સ્ટ્રેસ વાળો ટાઈમ પણ બહુ હોય છે, તો લોકોએ ફરવું જોઈએ અને ફરવાથી જ લોકો રિફ્રેશ થાય છે. તો તમને કેવી રીતે વિચાર આવ્યો કે ભાઈ ફરવાનો શોખ છે, તો આ થોડુંક એ જર્ની વિશે મારે જાણવું છે. કેવી રીતે ધીમે ધીમે તમે એમને આ પૂજન હોલિડેઝ બિઝનેસમાં ડાયવર્ટ કરી? દેખો, મને પહેલેથી અવનવું જોવાનું, અવનવું અલગ અલગ જગ્યા દેખવાનું, જમવાનું, ફરવાનું પહેલેથી શોખ હતો. હું જ્યારે કોઈ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ હતો ત્યારે અવનવી જગ્યાએ જતો હતો, કંપનીના પ્રોડક્ટના સેલ્સ માટે જતો હતો. અને ઘણીવાર અમારી કોર્પોરેટ મિટિંગ હોય તો આ બધું આયોજન હું જ કરતો હતો. તો ત્યારથી મને શોખ છે. અને હું જ્યાં સુધી પહાડો ના જોઉં, અવનવી જગ્યાએ ના જાઉં, તો મને ચેન ના પડે. પછી બિઝનેસ માઇન્ડ વાપર્યું તમે કે આ બધું હું જ મેનેજ કરું છું, તો એવું શું કરું તે મારી સાથે લોકો જોડાય? 100%ની વાત છે. હવે જ્યારે બિઝનેસ કરીએ તો સપોર્ટની પણ જરૂર હોય. તો વાત કરું તો હું નોકરી કરતો હતો. તો શીતલ, જેમ તમે હમણાં વાત કરી મારા વાઈફની, તો મારી સગાઈની વાત ચાલતી હતી. તો મને ખબર પડી કે ટીચર છે, ગવર્મેન્ટ જોબ છે. તો મારો જે બિઝનેસ કરવાનો જે વ્યૂ હતો, ત્યાંથી મને થયું કે ભાઈ શીતલ છે તો એનો આગળ જઈને સાથ સહકાર મળવાનો છે. તો ધીરે 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 મેં નોકરી કરતો કરતો બિઝનેસમાં ઝંપલાવ્યું, અને એના સપોર્ટના કારણે પછી અત્યારે અમે આ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં તમે કઈ કઈ કન્ટ્રીઝમાં ફર્યા છો? હું કન્ટ્રીની વાત કરું તો સિંગાપુર, મલેશિયા, વિયેતનામ, થાઈલેન્ડ, દુબઈ તો મારે વારંવાર જવાનું થાય. ઓમાન છે, મલેશિયા, ઇન્ડોનેશિયા, બાલી, યુરોપ છે, આ બધી કન્ટ્રી હું ફરેલો છું. હું ઘણીવાર જોઉં છું કે તમે તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બેંકોકના અને બધા વિડીયો મૂકો છો. આપણે જોઈએ છીએ કે રિસન્ટલી જે ગુજરાતી ફેમિલીઓનું જે માઇન્ડ છે એ તમે એવું કહો કે થાઈલેન્ડ ફરવા જવું છે તો લોકો થોડી અલગ દ્રષ્ટિથી જુએ છે. તો ભાભી તમને કંઈ બોલતા નહીં? અરે, મેં પરભવમાં ઘણા પુણ્ય કરેલા છે કે મને તમારા ભાભી મળ્યા છે. દેખો, એને ખબર છે કે અમારો બિઝનેસ શું છે. જ્યારે બિઝનેસમેન હોય તો ફેમિલીને ખબર હોવું જોઈએ કે આપણો બિઝનેસ શું છે અને આપણા ફેમિલી તરફથી આપણા ઘરવાળાને શું સપોર્ટ જોઈશે. તો એમને ખબર છે કે ભાઈ આ આપણો બિઝનેસ છે, અલગ અલગ ટાઈપના કસ્ટમર હોય છે અને અલગ અલગ આનંદ કરવા લોકો બહાર જતા હોય છે. તો કહ્યું ને કે મેં પરભવના પુણ્ય કર્યા છે, એમનો સપોર્ટ છે અને એકદમ સમજદાર વ્યક્તિ છે, તો મને કોઈ તકલીફ એ રીતની પડતી નથી. પણ જીગાભાઈ, સમજવું એ છે કે લોકોનો થાઈલેન્ડને જોવાનો નજરિયો કેમ બદલાઈ ગયો છે. કારણ કે જે થાઈલેન્ડમાં જે લોકો મોજ મસ્તી કરવા જાય છે એ લગભગ ઇન્ડિયાને છોડીને બધા જ કન્ટ્રીમાં બધા જ મોજ મસ્તી કરતા જ હોય છે. બધી જગ્યાએ કલ્ચર સેમ જ છે ઇન્ડિયાને છોડીને, પણ થાઈલેન્ડને લઈને જ કેમ લોકોને આમ પ્રશ્નાર્થ થતો હોય છે? થાઈલેન્ડનું કહીએ એટલે કે ના ભાઈ, એમને પાસપોર્ટ ઘરે નહીં બતાવતા, કે આવું નહીં કરતા. લોકો આવું કેમ અનુભવે છે? એમ હોય છે ભાઈ, જો કોઈને પાસપોર્ટ ના બતાવવો હોય તો એનું કારણ છે કે ભાઈ કે મોજ કરવા બધા જતા હોય છે થાઈલેન્ડ. જ્યારે બેંકોક પટાયાની વાત આવે તો આનંદ કરવા જતા હોય. ઘણા મને તો એવા મળે કે સાહેબ મેં સિંગાપુર કહ્યું છે, તમે મારો ફોટો ના મૂકતા હો સોશિયલ મીડિયામાં. મેં મલેશિયા કહ્યું છે ઘરે, કે દુબઈની વાત કરી, એમ કરીને આવ્યો છું. ભૂલથી પણ ફોટો ના મૂકતા જિગ્નેશભાઈ હો, કંઈ વાંધો નહીં, આનંદ કરો. અને થાઈલેન્ડમાં તમે બેંકોક પટાયા સિવાય પણ ફેમિલી સાથે ફરવા જેવું ઘણું બધું છે. એક્ઝેક્ટલી હું એ જ કહું છું કે તમે ફેમિલી સાથે જાઓ, માઉન્ટેન છે સારા, એનો દરિયો કેટલો સુંદર છે, કેટલી બધી એક્ટિવિટીઝ થાય છે ત્યાં. સુંદર દરિયો છે, તમે બેંકોકમાં સફારી વર્લ્ડ જોઈ શકો છો, પટાયામાં ટાઈગર પાર્ક, કોરલ આઇલેન્ડ વિઝિટ કરી શકો છો. એ સિવાય ફુકેટ ને ક્રાબી સરસ બીચીસ છે, સરસ આઇલેન્ડ છે. તમે જો કપલ હો તો તમે ત્યાં આનંદ કરી શકો છો. અને ફેમિલી માટે ઘણું બધું છે થાઈલેન્ડમાં. આ તો બધા અલગ અલગ વિચારે છે, અને વિચારવાનું કારણ મેં તમને કહ્યું કે ત્યાં રોજની ભાગમભાગથી લોકો ફ્રી થવા, ફ્રેશ થવા લોકો જતા હોય છે. અને અવારનવાર જનાર હોય છે સાહેબ. ઘણા લોકો 2 દિવસ જાય થાઈલેન્ડ ને પાછા આવતા રહે, એવા બી મારા કસ્ટમર છે કે જિગ્નેશભાઈ 3 દિવસનો ટાઈમ છે, મારી પાસે સમય નથી, પણ જવું છે, તમે ફટાફટ બુકિંગ કરો, કોઈને ખબર ના પડે, બસ. તો આ વધારે હોય છે. મારા જોડે બુકિંગ કરાવશો ને તો કોઈને ખબર નહીં પડવા દો. થાઈલેન્ડમાં ફરવામાં તો કેટલા ગુજરાતીઓ ત્યાં પોતાનો બિઝનેસ ડેવલપ કરી દીધો. ઘણા બધા. અને ટૂંક સમયમાં અમે પણ ત્યાં કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ, જેવું કે ક્લબ છે. તો આ અમારું એક આયોજન છે ભવિષ્યમાં, અને કરવા જેવું છે. થાઈલેન્ડ એમાં શું છે કે થાઈલેન્ડ એટલું કોસ્ટલી નથી.
કે આજે થાઈલેન્ડના ખર્ચા ગણો તો આ થોડું ઘણું આપણે ભારત કરતાં પ્લસ થાય, પણ એટલું કોસ્ટલી નથી. લોકો એટલે હરે ફરે છે અને ઇન્વેસ્ટમેન્ટ કરે છે કારણ કે એમના એક બજેટમાં ત્યાં બધું સેટ થઈ જાય છે. રાઈટ, સાચી વાત છે. કોવિડ ટાઈમમાં જે આ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીનો સમય કેવો હતો? કોવિડમાં ઘણી ખરી ઇફેક્ટ થઈ અને ઘણા લોકો જે એમાં ટકી ના શક્યા, જેને તકલીફ પડી, તો ઘણા બિઝનેસ પણ બંધ થઈ ગયા. પણ જે લોકો ટક્યા એ અત્યારે રાજ કરે છે કારણ કે કોવિડ પછી કામ ઘણા બધા ખુલ્યા અને કોવિડ સમયમાં 100% 2 વર્ષ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને ઘણી બધી ઇફેક્ટ પડી. પણ એ સમયે મને પણ ઘણી અસર પડી હતી, પણ હું ખાસ કરીને આભાર વ્યક્ત કરી પટેલ સમાજનો. કેમ કે એ વખતે મારી પાસે ઘણા ખરા બુકિંગ હતા ચારધામ યાત્રાના. એમાં આપણા મેહોણા અને વિસનગરના લોકોના બુકિંગ હતા, એમાં પટેલ સમાજના. તો જે તે સમયે હવે અમે તો બધી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું, પેમેન્ટ આગળ પહોંચતું થઈ ગયું હતું, માર્કેટિંગ પણ ફૂલ કર્યું હતું, ખર્ચો પણ ઢગલો થઈ ગયો હતો, રૂપિયા હતા નહીં. અને એ દિવસે એમના ફોન આવતા હતા કે જિગ્નેશભાઈ શું કરીશું, ચારધામ યાત્રાનું કઈ રીતનું કરીશું. અને મેં એમને રિક્વેસ્ટ કરી, સાહેબ કે મારા ઉપર વિશ્વાસ રાખજો, તમારા પૈસા મારી પાસે જમા છે, પૈસો ક્યાંય નહીં જાય, બસ મેં આગળ રોકાણ કર્યું છે, હું તમને કોવિડ પછી ચારધામ યાત્રા કરીશ. અને પટેલ સમાજને વડીલોને હું આભારી વ્યક્ત કરું છું તમારા વિશ્વાસ કર્યો. અને જો એમનો વિશ્વાસ ના હોત તો કદાચ અમે ના હોત. પણ ખરેખર સમાજનો આભારી છું. ને વડીલોનો, કિશોરભાઈ કરીને એક અમારા વડીલ છે મહેસાણાના, અને બહુ મોટા ગ્રુપ હતા વિસનગરના મહેસાણાના. તો કસ્ટમરનો આભાર, એમનો જે વિશ્વાસ, એના લીધે આજે અમે અહીંયા ટક્યા છીએ. કારણ કે એક વિશ્વાસ, ભરોસો જ એવી વસ્તુ છે કે જે માણસને આગળ લઈ જાય છે. અને આજે એ દેખાય છે કે તમે તમારી જર્નીને બહુ આગળ લઈ ગયા છો. તમારા ફેવરેટ પેકેજીસ કયા છે, ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ? જુઓ, ડોમેસ્ટિકની વાત કરો તો ઘણા બધા ફેવરેટ પેકેજ છે, જેમ કે સિક્કિમ, અસમ, અરુણાચલ પ્રદેશ. પણ મને ગમતું કોને તો વિશ્વની સૌથી ઊંચાઈ આવેલ હિમાચલ પ્રદેશમાં સ્પીતિ વેલી છે. હા, સ્પીતિ. હા સાહેબ, એટલા સુંદર પહાડો, અલગ અલગ પહાડો પાછા. કોઈ તમને સફેદ પહાડ જોવા મળે, કોઈ બ્લેક પહાડ જોવા મળે, અલગ અલગ કલરના પહાડો, સ્નોફોલ જોવા મળે, ત્યાંના રસ્તા, શાંત વાતાવરણ. અને જે જગ્યાએ ફોન ઓછા લાગે ને એ જગ્યા મને વધારે પસંદ છે. તો સ્પીતિ વેલી તો જવું જ જોઈએ સાહેબ. તમે ફેમિલી સાથે, તમે એડવેન્ચર ટ્રેકિંગના શોખીન હોય તો જવું જોઈએ. અને ઇન્ટરનેશનલની વાત કરું ને, ભલે તમારા ભાભીને ખોટું લાગતું, મને બેંકોક પટાયા બહુ ગમે. રાઈટ. કારણ કે ઓછા ખર્ચામાં માણસને શું જોઈએ? આજે પૂજન હોલિડે 30,000માં તમને બેંકોક પટાયા કરાવે, એમાં વિમાન ભાડા સાથે. શું જોઈએ વ્યક્તિને? આજે એમને ગોવા જતા રહો તો ઓનલી 30,000માં. હમણાં અત્યારે ગોવા જતા રહો તો 40,000 રૂપિયા થઈ જાય. કેટલા દિવસનું પેકેજ? 4 રાત્રિ 5 દિવસનું પેકેજ આપીએ છીએ, જેની અંદર બ્રેકફાસ્ટ છે, 3 સ્ટાર હોટલ એકોમોડેશન છે, વિમાન ટિકિટ છે, પિકઅપ ડ્રોપ ને આ બધું આવી જાય છે. અને તમારું નામ લઈને કોઈ આવશે રેફરન્સમાં તો એમાં બી અમે જોઈ શકીએ છીએ. એટલે કહેવાનો મતલબ એ છે કે જયેશભાઈ, જિગ્નેશ મોદી પાજી છે ને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટૂર પેકેજનો ખજાનો છે. મારી પાસે બધું છે. જેમ કે તમે કોઈ રેસ્ટોરન્ટમાં જમવા જતા હોય તો મેનુમાં દેખતા હશો કેટલી બધી સબ્જી, સેવ ટોમેટાનું શાક, પનીરનું શાક, આલુ મટર, કેમ કે એને બધું રાખવું પડે. એ મારી પાસે બધું છે. આજ બી તમને એ વાત કહું, મારી પાસે 650 રૂપિયાવાળું પણ પેકેજ છે અને 3,75,000 વાળું યુરોપવાળું પણ પેકેજ છે મારી પાસે. એટલે બહુ સરસ માઇન્ડ તમે વાપર્યું કે જે કસ્ટમર આવે છે એ નિરાશ થઈને પાછું ના જવું જોઈએ, એને જે જોઈએ છે મળી જવું જોઈએ. હું એટલું કહું જેડી કે મારા જે કસ્ટમર આવે ને એમ જ કે જિગ્નેશ મોદી મોજે મોજ પડી ગઈ. તમે પછી 650 વાળું લો કે 3,75,000 વાળું લો, એ વાતની ગેરંટી આપું છું. કેમ કે મને ખબર છે મારા કસ્ટમરને શું જોઈએ છે. આઈ નો. જીગાભાઈ, આમ એક એવરેજ માનીએ તો કેટલા ટુરિસ્ટ હશે અત્યાર સુધીમાં જે તમારી સાથે જોડાયા છે ને એમને તમે ટૂર કરાવી હશે? સંખ્યા કેવી અઘરી છે જેડી. કારણ કે મેં જ્યારે શરૂ કર્યું ને તો સૌથી વધારે મારી ટૂર ચાલતી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીની. વડાપ્રધાન સાહેબનો આભાર કે ગુજરાતમાં આ રીતનું સૌથી વિશ્વનું મોટામાં મોટું સ્ટેચ્યુ બનાવ્યું સરદાર વલ્લભ. અને અમે 999માં લઈ જતા હતા. રોજ મારી બસો ઉપડે જેડી, એવરી ડે. ને એમાંથી જ મને આ બધું મળ્યું છે. એક દિવસની ટૂર હોય, કસ્ટમર 999માં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરે, એમાં જમવાની વ્યવસ્થા આવી જાય, ટિકિટ આવી જાય. અને ત્યાંથી મારો ગ્રો ધીરે 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 થવાનો ચાલુ થયો. અને આજે ખુશીની વાત કરું છું કે આવનાર સમયમાં જેડી એક દિલથી વાત સાચી કહું તો મોટામાં મોટી ગુજરાતમાં ટ્રાવેલ કંપની બનાવીશું અમે. વાહ. દરેક વ્યક્તિમાં આવો આત્મવિશ્વાસ હોવો જોઈએ આગળ વધવાનો.
તો તમારા રોજબરોજના પણ કોઈ પેકેજીસ કે એવા ચાલતા હશે? રોજ જેમ કે તમારે દર રવિવારે ફેમિલી સાથે જવું છે તો જેમ મેં કહ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, બાકોર, પોલો ફોરેસ્ટ, પછી બગોદરા પાસે ફિલ્મ સિટી રિસોર્ટ છે, આ બધા 650થી લઈને 1500 સુધીના રેન્જના પેકેજ છે. એ સિવાય અવારનવાર હવે તો કેવું થઈ ગયું જેડી ખબર છે કે ફરવાવાળો વર્ગ એવો વધી ગયા છે કે જે 3 મહિને બી બહાર જાય છે, 2 મહિને બી જાય, 4 મહિને. હવે આ ધંધામાં મારા માટે મંદી જેવું નથી. જેમ કે આપણે નથી કહેતા સમર વેકેશનમાં જ લોકો ફરવા જાય, દિવાળી વેકેશનમાં જાય, એવું નથી. હવે લોકો 12 મહિના ફરવા જાય છે. આ રોજની ભાગમભાગને ટેન્શન ફ્રી થવા માગે છે. લોકો થોડાક ટુરિઝમ તરફ વળ્યા છે. કોવિડ પછી તો ઘણા ખરા. કોરોના પછી જે લોકો ફરી રહ્યા છે ને જેડી, કોવિડમાં સમજાઈ દીધું હું નહીં? તમને સમજાવી દઉં. કોવિડ પહેલા મારે ભાડાની ઓફિસ હતી, હા. કોવિડ પછી મારી પોતાની 2 ઓફિસ છે. આમાં તમે સમજી જાઓ. રાઈટ. અને મિડલ ક્લાસ વર્ગમાંથી આવું છું. મારા ફાધર કંડક્ટર હતા એસટીમાં, નોમિનલ પગાર, પણ એમનું કામ જોઈને અમે મહેનત કરતા થઈ ગયા. એમનું કામ જોઈને અમને પ્રેરણા મળી અને કોઈ ઇન્વેસ્ટમેન્ટ ઘરેથી નહીં, એમાંથી કમાયા, બચાવીએ, મહેનત કરીએ અને એમ જ પૈસા લગાવીએ છીએ. તો કોવિડ પછી હું ફરીવાર કહું છું, જે લોકોએ હિંમત રાખી અને જે ટકી ગયા એ અત્યારે બધા રાજા છે આ ઇન્ડસ્ટ્રીમાં. થોડુંક સ્ટ્રગલ વિશે સમજવું છે કે કેવી સ્ટ્રગલ કરવી પડી લાઈફમાં. સ્ટ્રગલમાં તો કેવું છે જેડી કે કોવિડ હોય કે ખરાબ સમયમાં ઘણા એવા ખાસ વ્યક્તિ હોય, એ થોડું તમને ઉપર નીચે એમના કોમેન્ટ એવા આવતા હોય અને એવા આપણા અંગત લોકોનું પણ એવું સાંભળવું પડતું હશે. મેં મારા જીવનમાં એક સમય એવો હતો, હું એને ખરાબ સમય નહીં માનતો પણ થોડો જ ખરાબ માનું છું, પણ થોડા ખરાબમાં ખાસ અંગત માણસ આપણા વિશે શું બોલે છે, શું કરે છે, આપણા સાથે કેવો વ્યવહાર કરે છે, મને કોવિડ વખતના મારા ખરાબ સમયમાં શીખવા મળ્યું. ખરાબ એટલે થોડો ખરાબ, એવો બી ખરાબ નહીં કે આપણે એવા તકલીફમાં છીએ. તો પણ એ બી કહું કે ખરાબ સમય લાઈફમાં આવવો જોઈએ, કારણ કે ખરાબ સમયમાંથી જ તમને પ્રેરણા મળશે. જેટલા લોકો તમને છે ને તમારી મેથી મારશે ને એટલા જ તમે આગળ જવાના. એને પોઝિટિવ લેવાનું છે, એને બદલો નથી લેવાનો. એને આપણું અપમાન કર્યું છે આપણા ખરાબ સમયમાં તો આપણે યાદ રાખવાનું છે અને આપણે આગળ વધીને આપણે મહેનત કરીને આગળ વધીને સફળતાથી એનો જવાબ આપવાનો. સફળતાથી એનો જવાબ આપવાનો. બાકી જો આજે સારો દિવસ છે, કાલે ખરાબ આવવાનો. વી આર બિઝનેસમેન. ઉપરની સાપ સીડી જેવો છે વેપારીનું જીવન. આમ નીચે છીએ, ઉપર જવાના. ખબર નથી ક્યારે કંઈક ખરાબ સમય નીચે આવવાના, પણ નીચે આવ્યા પછી જેડી ઉપર જવાની હિંમત આપણામાં હોવી જોઈએ, તો જ તમે બિઝનેસ કરી શકો. અને ખરાબ સમયમાં જ માણસને સમજાય છે કે જે પોતાના હોય પારકા થઈ જતા હોય ને પારકા પોતાના થઈ જતા. આવું હોય છે. મારો તો કડવા અનુભવ છે ખરાબ સમયના. ભલે જે બી હોય કહેવાય એવું નથી, પણ જેડી મેં જે અનુભવ કર્યા છે ને, અરે ના, જે લોકોને 50 રૂપિયા કોઈ ઓછી ના આપે એ આપણને શિખામણ આપે. પણ હોવા જોઈએ આવા લોકો હશે ને જેડી, એ આપણને પુશ કરે છે. તમારા મારા જીવનની પ્રગતિ થશે. હોવા જોઈએ આવા. જિંદગીની સમી સાંજે જખમોની યાદી જોવી હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો ને બહુ અંગત નામ હતા. એટલે તમારી વાત પરથી આ પંક્તિ મને યાદ આવી. તો જીગાભાઈ મને થોડું એ સમજાવો કે પ્રાઇસ સાથે સમજાવો. તમારા રિસેન્ટલી કરંટ પેકેજીસ કયા ચાલે છે, કયા પેકેજનો શું ભાવ છે, શું ફેસિલિટીઝ તમે આપો છો? એમાં કેવું છે કે જ્યારે તમે કરંટ પેકેજની વાત કરો છો તો એક આખું લાંબુ લિસ્ટ થઈ જશે, પણ રનિંગ જે વધારે ચાલે છે કે જેમ કે દુબઈ, આજે હું 57,000માં વિઝા સાથે લઈ જઉં છું. એમાં ત્યાં ગુજરાતી, પંજાબી, જૈન ભોજનની બી વ્યવસ્થા હોય છે અને બેસ્ટ હોટલ એકોમોડેશન આપું છું. વિમાન ટિકિટ, સાઇટ સીન આવી જાય છે. તો એ 57,000થી શરૂ થાય છે. બેંકોક પટેલ જેમ કે 29,999. ગોવાનું મારું મોજ પેકેજ છે ફક્ત 5,999માં. મનાલી કસોલ હું ખાલી 9,999માં લઈ જાઉં છું. એટલે કહું છું ને, આ બધું જો હું પેકેજ તમને કહેવાનો લાગીશ ને, પેકેજ અને એના ભાવ, તો મારી પાસે જેમ મેં આગળ કહ્યું ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેકેજનો ખજાનો છે. પણ તમે મારી પાસે આવો, મારી સાથે બેસો, હું તમને ગેરંટી આપું છું કે તમે મારી ઓફિસમાં એકવાર આવ્યા અને મારી સામે બેસી ગયા તો તમે મને બુકિંગ આપ્યા વગર નથી જવાના. એ મને ખબર છે. જીગાભાઈ, તમારી કઈ કઈ બ્રાન્ચીસ છે? બ્રાન્ચમાં અત્યારે આપણી અમદાવાદમાં મકરબા મેન બ્રાન્ચ છે જ્યાં હું બેસું છું. સાણંદ છે, આપણી વડોદરામાં બ્રાન્ચ છે. એ સિવાય આપણા અલગ અલગ જગ્યાએ ફ્રેન્ચાઇઝ નેટવર્ક પણ છે. ઓકે. તો કોઈ દૂર રહેતા હોય તો એ લોકો પછી તમારો કેવી રીતે કોન્ટેક્ટ કરી શકે? કોઈ નંબર હોય તો બોલી જાઓ. જો નંબર તો તમે ખાલી ગૂગલમાં પૂજન હોલિડે જિગ્નેશ મોદી લખશો એટલે તમને નંબર, એડ્રેસ ને બધું મળી રહેશે. તમે અમારી ઇન્સ્ટાગ્રામ પૂજન હોલિડેજ, પછી ફેસબુક અને યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો. અને ડિટેલમાં જો નંબર જોઈતો હોય તો મારો નંબર છે, ઓફિસનો નંબર છે 9924005903. ત્યાં તમે સંપર્ક કરી શકો છો. અને તમારે મને મળવું હોય તો રૂબરૂ ઓફિસ અવશ્ય આવો. ઓકે. ક્લાયન્ટ સાથેના કોઈ કડવા અનુભવ થાય ખરા ક્યારેય?
જો ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી છે ને કે કડવા અનુભવ તો થોડા ઘણા રહેવાના. દેખો કે આ છે જેમ કે તમે વેગેનાર ગાડી ખરીદી, એમાં બી સ્વિફ્ટ ડિઝાયર આવે છે ને એની મોંઘી ગાડી આવે છે. તો ગાડીનું તમે જે બજેટ છે એ મુજબ ફીચર્સ અલગ અલગ આવે છે. તો આજે તમે લોઅર બજેટમાં જાઓ તો તમે એ માઇન્ડસેટથી ગયા હોય કે ભાઈ આ બજેટમાં મને આટલું જ મળવાનું, તો તમે હંમેશા હેપ્પી રહેવાના, ખુશ રહેવાના. પણ જ્યારે તમે એ બજેટમાં જેમ કે વેગેનાર ગાડી લીધી હોય અને સ્વિફ્ટ ડિઝાયર કે એનાથી મોટી ગાડીના તમે ફીચર્સ માગો તો એ પોસિબલ નથી. તો કડવા અનુભવ એવી જગ્યાએ થાય કે જ્યાં કસ્ટમર સંપૂર્ણ પેકેજનું નોલેજ નથી લીધું, કાં તો જાણકારી નથી લીધી કે ઓફિસ એમની વ્યવસ્થિત કોમ્યુનિકેશન નથી થયું, તો ત્યાં જ કડવા અનુભવ થાય. બાકી જે વ્યક્તિએ મારી પાસે મિટિંગ કરી છે, હા સ્ટાફ જોડે મિટિંગ કરી હોય અને કંઈ સમજવામાં ઉપર નીચે ગયું હોય તો થોડું એ ઘણું થાય કે કસ્ટમરને કે ભાઈ અમને થોડું આ લોકોએ જવાબ વ્યવસ્થિત ના આપ્યો કે અમને થોડી કચાશ રહી જાય. પણ જ્યારે તમે મારી સાથે મિટિંગ કરો છો ત્યારે મારી પાસે તમે પ્રોપર નોલેજ લઈને જો છો. અને હું ખાસ જ્યારે પેકેજ સમજાવતો હોઉં છું, હું ફાયદા અને ગેરફાયદા બંને વિશે સમજાવું છું. પહેલાં હું ગેરફાયદા કહું છું કે ભાઈ જો આ પેકેજમાં આટલું જ મળશે, આ તમે પહાડી એરિયામાં જઈ રહ્યા છો તો આવી તકલીફ પડશે, તમને આ વાતાવરણ સેટ થવું જોઈએ, આવો વરસાદ રહેશે. અને પછી પોઝિટિવ સમજાવું છું કે તમે જ્યારે જિગ્નેશ મોદીની બુકિંગ કરાવ્યું તો તમને ગુજરાતી જમવાનું મળશે, તમને સારી હોટલ મળશે, ગાડી અને ડ્રાઈવર ફર્સ્ટ ક્લાસ હશે. અને અડધી રાતે તમે મારી ઓફિસમાં ફોન કરશો તો ભલે સ્ટાફનો ફોન ઉપડે કે ના ઉપડે, જિગ્નેશ મોદી અવેલેબલ જ હશે. અચ્છા, હા, બધાને ફોન કોલ પર તમે અવેલેબલ? હું ગ્રુપમાં હોઉં જ. જ્યારે કોઈ પણ ટ્રાવેલ કરતા હોય મારા કસ્ટમર તો એ ગ્રુપમાં હું ભલે મારી વાત થાય કે ના થાય, હું ગ્રુપમાં હોઉં ને હું ગ્રુપમાં બધી જગ્યાએ વોચ રાખતા હો તમે? મારો જેડી સ્વભાવ એવો છે ને, મારો સ્ટાફ ઊંઘ્યો હોય ને પણ 4 વાગે મને રાતે ખબર હોય કે મારું આ ગ્રુપ અહીંયા બેંકોક એરપોર્ટ ઉપર ઉતરી રહ્યું છે, દુબઈ એરપોર્ટ ઉપર ઉતરી રહ્યું છે, કે સિંગાપુર મલેશિયા કાં તો કાશ્મીરમાં જઈ રહ્યું છે, મને ખબર હોય ને હું એક્ટિવ હોય. કસ્ટમર જ્યારે એરાઇવલ થવાનું એ પહેલાં મારી ડ્રાઈવર સાથે વાત થઈ ગઈ હોય, મારા ટ્રાન્સપોર્ટેશન સપ્લાયર જોડે વાત થઈ ગઈ હોય, હોટલ હું બહુ એડવાન્સ ચાલનાર વ્યક્તિ છું. કોઈ તબક્કે ધ્યાન રાખવું, મારા લેવલ ઉપર કોઈ તબક્કે મારા કસ્ટમરને તકલીફ પડે જ નહીં. બસ એ વાત છે કે તમે જે પેકેજ લીધું છે એ મુજબ જ મળવાનું. આપણે કહીએ ને જેવો ગોળ નાખો એવું ગળ્યું થાય, રાઈટ, એ રીતનું હોય છે અમારામાં. ઓકે જીગાભાઈ, ઘણા બધા લોકોને મૂંઝવણ એવી હોય છે કે અમુક લોકો માર્કેટમાં થોડુંક કોસ્ટલી પેકેજ રાખતા હોય, અમુક લોકો સાવ લો રાખતા હોય ને અમુક લોકો મિડલ પેકેજીસ રાખતા હોય. તો કસ્ટમરને કેવું કન્ફ્યુઝન હોય કે આ લોકોને આટલું મોંઘું છે, આ પણ આટલા 5 દિવસમાં લઈ જાય છે, આમને થોડું સસ્તું છે 5 દિવસમાં લઈ જાય છે. તો આ બધું તમે કેવી રીતે સેટ કરતા હો? જો હું એટલું કહીશ કે પેકેજ કદી સસ્તું નથી હોતું, પેકેજ વ્યાજબી હોય છે. ઓકે. અને પેકેજ કદી મોંઘું પણ નથી હોતું. મોંઘા પેકેજમાં જવાની જરૂર જ નથી. તમે જે મોંઘું પેકેજ લઈને આવ્યા છો એ વ્યાજબી ભાવે જિગ્નેશ મોદી કરી આપવાના છે, તો તમારે મોંઘા પેકેજમાં શું કાં ખોટો ખર્ચો કરવાનો? બીજું, ઓનલાઈન ફેસબુક સોશિયલ મીડિયાની જાહેરાતોથી અમુક સાવધાન રહેજો, નહીં તો તમારા રૂપિયા પણ જશે અને પ્રવાસ પણ જશે. ઘણા લોકો એટલું સસ્તું પેકેજ આપી દેતા હોય છે, પછી નીચે નાના અક્ષરે લખેલું હોય કે આમાં તમારું ફ્લાઇટ એડ નથી, અને લોકો વાંચવાનું ભૂલી જતા હોય. એ તો ઠીક છે કે એની એક માર્કેટિંગ કર્યું છે કે ભાઈ જેમ કે બેંકોક લઈ જાઉં 9,000માં, હવે લેન્ડ પેકેજ આપે છે, લેન્ડ પેકેજમાં પણ શું આપે શું નહીં આપતા એ જોવું પડે, એમાં વિમાન ટિકિટ નથી, એ ઠીક છે. પણ તમારા રૂપિયા જ જતા રહેતો. મેં એવા કિસ્સા જોયા છે કે હા, આમાં પણ સોશિયલ મીડિયા ફ્રોડ થાય છે. મને ઘણા લોકોના ફોન આવે કે જિગ્નેશ મોદી ફલાણી ટ્રાવેલ કંપનીને તમે ઓળખો છો? મેં કીધું શું થયું મારા વાલા? એટલે મને કે અમે તમારા જોડેથી પેકેજ લીધું હતું દિવાળીમાં, એ 75,000 હતો. મને દિવાળીમાં એક જણ 45માં લઈ જતો હતો. મેં કીધું મારા વાલા એ લઈ જઈ શકતો જિગ્નેશ મોદી કોઈ માર્કેટમાં એમને બેઠા છે, હું ના લઈ જઈ શકું? તમે સમજો કે વિમાન ટિકિટ 35,000 ની આવે તો 45,000નું પેકેજ ક્યાંથી થશે? તમે આ ખાસ યાદ રાખજો, મારા માનવંતા ગ્રાહકો ને તમારા ઓડિયન્સને કહું છું, પેકેજનો સંપૂર્ણ અભ્યાસ કરજો. પેકેજ સસ્તું નથી હોતું, વ્યાજબી હોઈ શકે, અને તમને મારા કરતાં કોઈ સસ્તું આપતું હોય તો મારી ઓફિસ આવી જાઓ એનું કાગળિયું લઈને. હા ફલાણે હું એમાં દૂધ ને પોણું કરી દઉં. હા, હું તમને સમજાવી દઉં કે આમાં હું ગોલમાલ છે ભાઈ, એ મને ખબર પડે કે હું ધંધો કરું છું. રાઈટ. એટલે એવું છેતરાતા જ નહીં મારા વાલા, નહીં તો પૈસા જશે, રૂપિયા જશે ને તેઓ જઈને કકડાટ, ઓફિસવાળા ફોન જ નહીં ઉઠાવે. છેલ્લે જીગાભાઈ જોડાવવું પડશે. હા, છેલ્લે એનું કારણ છે કે તમે એટલું સમજી લો કે મારો આ શોખ છે, મને ગમે છે કે મારો કસ્ટમર બહાર જાય આનંદ કરે. એટલે તો તમે મારા વિડીયો જુઓ ઇન્સ્ટાગ્રામ, હું દિલ ખોલીને વિડીયો મૂકું છું. તમે બેંકોક પટાયા જવામાં ઘરે કહેવામાં ગભરાતા હશો, પણ તમે મારી સામે બેસો ને તો A to Z દિલ ખોલીને વાત કરશો. મારું કસ્ટમર હજુ બધી વાત કરે, સાહેબ વય શું મળે, વય શું થાય, આમ કેવી રીતે થાય, આ બધું.
તમે સમજ્યા? જીગાભાઈ તમે બહુ રમૂજી માણસ છો યાર. તો પૂજન હોલિડેઝ નામ કેવી રીતે રાખ્યું? પૂજન એવું છે કે ધન પૂજનના દિવસ મારા દીકરાનો જન્મ થયો હતો, ધનતેરસના દિવસ, એટલે મેં એનું નામ કંપનીનું પૂજન રાખ્યું. અને મને છે ને પેલા VVIP ઇંગ્લિશ નામ ને એવું બધું નહીં ગમતું. મને મારા કસ્ટમરને એકદમ સરળ નામ યાદ રહેવું જોઈએ, પૂજન. પેલું ઓકવડા અને તે ફાવન, આવા સિનિયર સિટીઝન ધાર્મિક યાત્રા જતા હોય હરિદ્વાર, આગ્રા, ચારધામ, અમરનાથ, અને એવું ઇંગ્લિશ નામ રાખ્યું આવડે ના. પૂજન નામ બી એવું કે દિલમાં સ્નાન કરે તમારે. તો મારી પાસે પાછું એવું નહીં કે થાઈલેન્ડ જ છે, મારી પાસે અમરનાથ યાત્રા, ચારધામ યાત્રા, હરિદ્વાર, આગ્રા, મથુરા બધું છે મારી પાસે. હા, અને તમારી જોડે બેઠો છું એ વાત કહેવાનું ભૂલાય નહીં મારે કે આવનાર સમયમાં હું એવું આયોજન કરી રહ્યો છું કે અમદાવાદ, અમારા ગામ સાણંદની અમુક સમાજસેવી સંસ્થાઓ સાથે અમારે એ કરવું છે ટાઈઅપ જેવું, અને દર વર્ષે જે પ્રોફિટ આવે એનો અમુક હિસ્સો આપવો છે, અથવા એમના વૃદ્ધાશ્રમના સિનિયર સિટીઝન હોય તો અમુક અમારી જે ટૂરો, જેમ કે વૈષ્ણોદેવી જતી હોય છે, ચારધામ જાય, હરિદ્વારની ટૂર હોય છે, એમાં 10-10 સીટો રિઝર્વ રાખવી છે મારે, જે મારા ટ્રેન ને બસ પ્રવાસ છે. તો એક હું પ્લાનિંગ કરી રહ્યો છું ને ટૂંક સમયમાં અમે આ કરવાના છીએ. તો સિનિયર સિટીઝન બાજુમાં ઘણું છે અને મજો પડી જાય એવા મારા પેકેજ છે. સેવા પણ કરવી છે, કમાવાની નહીં, કરવી જ જોઈએ. દેખો, આ તો આમ કહેવાની વસ્તુ નથી, પણ કહીશું તો લોકોને ખબર પડશે ને. અમુક લોકો નહીં કહેતા કે ભાઈ કર્યું ને તમે કઈ બતાવો, એવું નથી હોતું. કહીશું તો ખબર પડશે તો લોકો આવશે ને કે જિગ્નેશ મોદી આ કરી રહ્યા છે કે આ કરવાના છે. તો કોઈ સિનિયર સિટીઝન મારો વિડીયો જોઈએ, વૃદ્ધાશ્રમોમાં કોઈ રહેતા હોય ને જરૂર છે ભાઈ મારે હરિદ્વાર જવું છે, અને એવા લોકો 5-10 મારો સંપર્ક કરીને હું લઈ જાઉં, તો એ આ જોશે તો એમને ખબર પડશે કે હા અમે કરી રહ્યા છીએ. રાઈટ. પણ જીગાભાઈ બહુ કોન્ફિડન્સથી તમે વાત કરો છો અને તમે કહો છો એ પ્રમાણે કે હું કસ્ટમરનું બધી જ બાબતોનું ધ્યાન રાખું છું. બહુ સારી વાત છે. તમે પર્સનલી ફરવા જાઓ છો ખરી ક્યાંય? કે એવું તો નથી ને કે હવે ધરાઈ રહ્યા થાકી ગયા એવું? હું કદી થાકવા વાળો માણસ જ નથી. એમાં જ્યારે ફરવાની વાત આવે ને અને અલગ અલગ જગ્યાએ જમવાની વાત આવે ને તો હું કદી ના થાકી. તમને કહી દઉં કે આ ઇન્ટરવ્યૂ પછી બીજા દિવસ હું ભૂટાન જઈ રહ્યો છું. ઓહો. અને હમણાં હું 1.5 મહિનો ટ્રાવેલિંગ કરીને આવ્યો છું. દુબઈ, ઓમાન, સિંગાપુર, સાથે સાથે ઇન્ડોનેશિયા અને મલેશિયા ટ્રાવેલિંગ કરીને આવ્યો છું. તમને ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું. ઇન્ટરવ્યૂ પછી બીજા દિવસ હું જઈ રહ્યો છું ભૂટાન. ભૂટાન વિશે ઘણા બધા લોકો ત્યાંનું જે કલ્ચર છે, ત્યાંનું બુદ્ધિઝમ છે, એના વિશે શું? જો ભૂટાન લોકો એટલે પસંદ કરે છે કે એકદમ શાંતિ છે, ત્યાં પ્રદૂષણ નથી, ત્યાં તમે માનશો કે 60-70% ફોરેસ્ટ છે. એટલે ત્યાં લોકો શાંતિ માટે જાય છે. અને અત્યારે ભૂટાનનો ક્રેઝ એટલો બધો સરસ છે કે આ કાશ્મીરનું થયું ને એના પછી બાકી બધા જે પ્લેસીસ છે એના કામ ખુલી ગયા. હું આજ બી તમારા માધ્યમથી કહું છું, જો કાશ્મીરના પેકેજ મારી પાસે છે, સસ્તા અને સારા છે, પણ હજી બી તમને એમ લાગતું હોય કે કાશ્મીર નથી જવું, તો એવું નથી કે હાલના હાલ જવાની ક્યાં જરૂર છે, 1 વર્ષ પછી 2 વર્ષ પછી જવાય. પણ હાલ તમારે જવું હોય તો હું જિગ્નેશ મોદી એમ કહું છું કે કાશ્મીરનો બેસ્ટ ઓપ્શન તમે સિક્કિમ, ભૂટાન, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, વિશ્વની સૌથી ઊંચાઈ આવેલ પ્રદેશ સ્પીતિ વેલી, આ બધું ફરો મારા વાલા. કારણ કે ત્યાં તમે ટેન્શન ફ્રી ફરશો. હું કઈ કાશ્મીરનો વિરોધ નથી કરતો, પણ આ તો બધું રહેવાનું જ છે ને. લોકોના મનમાં ક્યાંક ભય હોય છે. હા, લોકોના મનમાં હજી પણ ભય છે ઘણા. થોડું ભૂતાનના પેકેજ વિશે જાણકારી આપો. કેટલાનું પેકેજ હોય? ભૂટાનનું પેકેજ આપણું 7 રાત્રિ 8 દિવસનું હોય છે, જેમાં 3 સ્ટાર હોટલ એકોમોડેશન, ગાઈડ આવી જાય, બ્રેકફાસ્ટ, ડિનર સાથે 29,999 સ્ટાર્ટિંગ પેકેજ છે, જેમાં એર ટિકિટ એક્સ્ટ્રા આવે છે. ઓકે. અને એર ટિકિટ એડ કરીએ તો? એર ટિકિટ કેવું છે કે બાગડોગરા થયું, હવે સિઝન ને ઓફ સિઝન ઉપર ડિપેન્ડ છે. જો તમારે હમણાં જવું તો 12,000માં એર ટિકિટ મળે, અને એ જ એર ટિકિટ તમે દિવાળીમાં જાઓ તો 25,000-30,000માં મળે. સિઝન ઉપર ડિપેન્ડ છે. અને તમે જે સ્પીતિ વેલી ને સિક્કિમની વાત કરી એના પેકેજીસ? સ્પીતિ વેલીનું પેકેજ મારું ફક્ત 18,999 છે. એમાં વિમાન ટિકિટ એડ કરો હમણાં તો 6-7,000 વિમાન ટિકિટ એડ થાય. ઓકે. સિક્કિમનું મારું 20,999નું પેકેજ છે. અને તમને વ્યાજબી ભાવે જ મળશે મારા ત્યાં, સારા વ્યાજબી ભાવે પેકેજ મળશે ને બેસ્ટ સર્વિસ. ભૂટાન તમે ફર્સ્ટ ટાઈમ જાઓ છો કે પહેલા? ભૂટાન એના પહેલા હું ગયેલો છું, પણ આ વખતે શું છે કે ઇન્ડિયાના ટ્રાવેલ એજન્ટ અમે બધા ભેગા થવાના છીએ. અચ્છા. એટલે કોઈ નહીં, બસ દર વર્ષે અમે પ્લાન કરીએ છીએ. દર વર્ષે એક એવી ટ્રીપ હોય, જેમ કે ગયા વર્ષે હું અસમ ગયો હતો, તો આ વર્ષે અમે બધા ટ્રાવેલ એજન્ટ જે નોર્થ ઇન્ડિયાના છે અને સાઉથ ઇન્ડિયાના બધા જે ટ્રાવેલ એજન્ટ છે ભેગા મળીને એક ટ્રીપ કરીએ છીએ, દર વર્ષે કરીએ છીએ. જસ્ટ ફોર એન્જોય? જસ્ટ ફોર એન્જોય, ને કંઈક નવું બતાવ્યા કરવાનું. જુઓ, પર્પઝ કંઈ ચર્ચા થતી હોય એવું નહીં, કોઈ નહીં, બસ ધંધાકીય ચર્ચા હોય. જ્યારે વેપારી ભેગા થાય તો શું હોય કે ધંધાકીય ચર્ચા હોય, અવનવું કસ્ટમર માટે અમારું લાવવાનું કંઈક નવું પ્લાનિંગ હોય. ગવર્મેન્ટની કોઈ એવી પોલિસી છે
કે જેનાથી ટુરિઝમ જે તમારું ટુરિસ્ટ ઇન્ડસ્ટ્રી છે એને પુશઅપ મળતું હોય કે હજી એમાં કંઈ 19-20 છે કે એમાં સુધારા થવા જોઈએ? નહીં, અત્યારે જો આપણે આપણી ગવર્મેન્ટ વાત કરીએ કે ગુજરાત સરકાર હોય કે આપણી ભારત સરકાર હોય, તો એ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ માટે હંમેશા સપોર્ટિંગ છે. તમે જોતા હશો કંઈક ને કંઈક નવું ગુજરાત સરકાર પણ લાવે છે અને ભારત સરકાર પણ લાવતી હોય છે. તો આ ઇન્ડસ્ટ્રીઝને સરકારનો તો પૂરેપૂરો સપોર્ટ છે. અને કેવું છે કે જેમ કે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી આટલા બધા લોકો જાય છે, બરાબર છે, કેમ જાય છે કે સરકારે ત્યાં ઊભું કર્યું એટલે. તો આવું સરકાર કંઈક ને કંઈક નવું લાવી રહી છે. હમણાં કંઈક ધરોઈ ડેમ આગળ બી એમને સ્પોર્ટ્સ એક્ટિવિટીઝને ચાલુ કરી રહી છે. તો સરકારના તો આભારી કહેવાય, સરકારના અમે બધા આભારી કહેવાય કે આવું કંઈક ને કંઈક નવું લાવી રહ્યા છે. રાઈટ. કારણ કે કોઈ પણ તમારી જે ઇન્ડસ્ટ્રી છે એમાં ગવર્મેન્ટનો રોલ હોવો બહુ ઇમ્પોર્ટન્ટ બની જતું હોય છે. કોઈ એવો મિત્ર છે જીગાભાની લાઈફમાં જે તમારા વિશે બધી જ પોલ જાણતો હોય? ખરો ને મારો મિત્ર. જો મિત્રની વાત કરીએ ને તો ગામથી લઈને સ્કૂલ, સ્કૂલથી લઈને કોલેજ અને કોલેજથી લઈને સોસાયટી, મિત્રો ઘણા બધા હોય. પણ જ્યારે મારો મોબાઈલ જ્યારે સ્વિચ ઓફ હોય ને, જ્યારે બધા મને શોધી રહ્યા હોય ને, પણ એ બાગડ બિલ્લાને ખબર હોય કે હું ક્યાં છું. એ મારો મિતેશ કરીને ભાઈબંધ છે. મારા ફોન બધા, કોઈને મને પકડવું હોય ને તો પહેલાં એને કેદ કરવો પડે. અચ્છા. એને પકડો તો જિજ્ઞેશ મોદી સુધી પહોંચી જ જાય. એને બધી ખબર હોય કે અત્યારે આ જગ્યાએ હશે, અત્યારે આ કરતો હશે, અત્યારે ઇન્ટરવ્યૂ આપી રહ્યો છે, એ બધી ખબર હોય. તો એવો તો એક મિત્ર હોવો જોઈએ ને. રાઈટ. નસીબદાર છો કે આવા મિત્ર તમને મળ્યા છે. ઘણા બધા મિત્ર છે. જો ઘણા, અને આ તો એક મિત્રની વાત કરી. બાકી મિત્ર માટે તો મિત્રની ચર્ચા કરવા બેસીએ તો 2-4 દેવા શું 365 દિવસ ઓછા પડે. ખાલી જીવનમાં લોકો ઓળખી નથી શકતા કે મિત્ર કોને કહેવા ને પરિચિત કોને કહેવા. કારણ કે તમે જ્યારે કોઈને મિત્ર કહો છો એટલે તમારી બહુ બધી જવાબદારીઓ વધી જાય છે. મિત્ર શબ્દ બહુ મોટો શબ્દ છે એમ. બહુ સારી વાત છે તમારી લાઈફમાં આવા મિત્રો છે. જીગાભાઈ, કોઈ એવું વિઝન છે કે હવે નેક્સ્ટ શું, નેક્સ્ટ 5 વર્ષમાં? મેં તમને આગળ બી કહ્યું, મારું એક જ વિઝન છે. અમદાવાદ ગુજરાતની મોટામાં મોટી ટ્રાવેલ કંપની બનાવી અને લોકોને, જે લોકો ફરવા જવા માગે છે પણ જેમનો વિષય બજેટ છે, જેમને ફરવું છે પણ આર્થિક વ્યવસ્થાના કારણે ફરી નથી શકતા તથા ઓછું ફરે છે, મારે દરેક મિડલ ક્લાસ વર્ગને દુબઈ દેખાડવું છે, સિંગાપુર મલેશિયા દેખાડવું છે અને સિક્કિમ કશ્મીરને બધું દેખાડવું છે. ને થઈ શકે છે. કારણ કે આપણે ભાવતાલ જ એવા રાખવાના છે કે એને પોસાવવું જોઈએ. કસ્ટમરને જો પોસાશે તો એ બહાર નીકળશે. અને આજ બી સાહેબ, અમદાવાદ આપણું તો એવું ગામ છે, આપણું એવું શહેર છે, આજે લારી ઉપર ભાજી પાવ ખાનાર વર્ગ પણ છે, જે ભાજી પાવ લારીની ખાઈને પણ ખુશ છે. અને એવો બી વર્ગ છે કે જે 5 સ્ટાર ને 7 સ્ટાર હોટલમાં ખાનાર બી વર્ગ છે, પણ બંને સંતોષજનક છે. જે પાવભાજી ખાય છે લારી ઉપર એ બી એને સંતોષ છે કે નહીં ભાઈ, આઈ એમ સેટિસ્ફાઈડ. અને પેલો વિષય એટલે આપણે બધા લોકોને કવર કરવાના છે. આપણે લારી ઉપર ખાનાર પાવભાજીવાળાને કવર કરવાના છે અને જેને 7 સ્ટાર હોટલમાં જઈને મોજ કરવી છે ને એને કવર કરવાના. એટલે આખરે સેટિસ્ફેક્શન તો આપણે મનથી જ રાખવાનું હોય છે. કારણ કે ખુશ થવાના 3 તબક્કા છે. આપણે જોઈએ ઘણીવાર કે રસ્તા પર એક બાળક ફુગ્ગો લઈને ઊભું હોય, એક ફેમિલી ગાડીમાં આવતું હોય તો એના પપ્પાને કે પપ્પા મારે ફુગ્ગો લેવો છે. એટલે એક બાળક છે એ ફુગ્ગો ખરીદીને ખુશ છે, બીજું જે છે એ વેચીને ખુશ છે, અને ત્રીજો એને ફોડીને ખુશ છે. ફિલિંગ પણ ખુશ 3 છે. તમારે મારા માટે ફુગ્ગો છે, પણ એ જે છોકરો જે ફુગ્ગો લઈ રહ્યો છે એના માટે તો બહુ મોટું છે ને. એ છે કે એને લેવો એમ કે આજે લાગે, પણ એના માટે તો મોટું છે ને એમ. આજ તમે અઠવાડિયામાં ઘરની બહાર નીકળતા હોય, અઠવાડિયામાં એકવાર પ્લાન કરતા હોય અને પહેલા જ નગર ગાર્ડન જતા હોય, આઈસ્ક્રીમ ખાતા હોય 20 રૂપિયા વાળો કે 10 રૂપિયા વાળો, પણ એ બી આનંદ જ છે ને. એ બી મોજ છે સાહેબ. મોજ એટલે થોડું છે કે હવાઈ જહાજમાં બેવું એટલે મોજ થઈ ગયું, બ્રાન્ડેડ કપડાં પહેરવા, ક્લબમાં જઈને નાચવું, એ થોડું મોજ છે. ગાર્ડનમાં જઈને રાત્રે 2 કલાક બેસો ફેમિલી સાથે, છોકરા હિંચકો ખાતા હોય અને આપણે એને આનંદ કરતા જોઈએ, એ બી મોજ છે મારા વાલા. હોય એવું નથી કે પૈસા ખર્ચીને જ મોજ થાય. મોજ 50 રૂપિયામાં થાય અને 5 લાખમાં બી થાય. મોજ કેવી છે ને કઈ મોજમાં આપણે આનંદ કરવો છે એ આપણા ઉપર છે. જીગાભાઈ, તમે ગણાવી પ્રમાણે ઘણી બધી બ્રાન્ચીસ છે અને આપણા જે વ્યુઅર્સ જોઈ રહ્યા હોય અને એમને તમારી રીતે માની લો કે કોઈ બિઝનેસ પર્પઝથી જોડાવવું હોય પૂજાને હોલિડેઝની સાથે, એને ડેવલપ કરવું હોય તો એના માટેની કોઈ સ્કીમ છે તમારી પાસે? ખરી ને, આપણી પાસે ફ્રેન્ચાઇઝ નેટવર્ક છે. તમે મારી ફ્રેન્ચાઇઝ લઈ શકો અને એમાં તમને કમાવાની સારી તક છે, એકદમ ઓછું રોકાણ. અને આમાં ફાયદો શું છે કે જે અત્યારના નવ યુવાન છે જેમને ફરવાનો શોખ છે, તો આ બધું એની સાથે કોમ્પ્લિમેન્ટરી છે.
જ્યારે તમે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકો અને પૂજન હોલિડે જેવી કંપની સાથેની ફ્રેન્ચાઇઝ લો એની સાથે જોડાવ તો ફરવાના શોખ તો આમે તમારા પૂરા થવાના, કારણ કે શેઠિયો જ શોખીન છે તો તમને શોખ કરાવવાનું જ છે. તો એ તો શોખ તમારા એમ જ પૂરા થવાના છે. તો મારા વાલા એટલું જ કહી કે બિઝનેસ કરવો હોય તો ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝમાં આવો, એકદમ ઓછું રોકાણ છે અને તમને પૂરતી માહિતી મળશે અને તમે ગ્રોથ કરી શકશો. પણ મારા વાલા 365 દિવસ કરી શકો તો, કારણ કે રિઝલ્ટ બધું 366માં દિવસથી મળશે. હું ઘણા મારા સ્ટાફ જોઉં છું 2 મહિના 4 મહિના આમ 4 મહિના પર 9 મુહૂર્તિઓ આવ્યો હોય, કારણ કે આજે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો, કાલ પાછું કપડાની દુકાનમાં હોય, પણ કાલ જે મેડિકલની, એટલે પણ કરવું શું છે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં આવે 5 વર્ષ ખપાય. જે વ્યક્તિ સાહેબ એક જ ફિલ્ડમાં સાહેબ તમને આજે આ તમે કરી રહ્યા છો, તમે આટલા વર્ષોથી છો અને મજબૂતાઈ સાથે છો તમે આ ફિલ્ડમાં, કેમ કે જયેશભાઈ હા, તો એ ક્યારે એક ફિલ્ડમાં ફોકસ કરીને તમે જીવનના 5 વર્ષ આપો તો થાય. આ તો રાતે 2 વાગ્યા સુધી જાગવું છે અને પછી શેઠ બોલ્યા, ફલોણું થયું, સાહેબ બોલ્યા, તો આવું નથી જીગાભાઈના મનની વાતો નીકળી રહી અત્યારે. અરે હા, કેટલો બધો સ્ટાફ બદલા. અત્યારે તમે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીની કોઈ પાછા કે નોકરી નથી, મારા વાળા તાર કરવું નહીં. નોકરી ક્યાં નથી સાહેબ, સારા પગાર મળે છે. તમે શું સમજો છો? સારા પગાર છે ને કોઈ એમ કે નોકરી નથી મેં ગુજરાતમાં, તો એના કંઈક ખોટ છે, કાં તો મનની ખોટ છે, એ વધારે વિચારી નથી શકતા. રાઈટ. હું ખરેખર કહું છું સાહેબ, તમે ફોકસ કરીને એક ઇન્ડસ્ટ્રીમાં કામ કરો. આ તમારા વિડીયોગ્રાફર કે જે શૂટિંગ કરે છે, આ જ ઇન્ડસ્ટ્રીમાં 5-10 વર્ષ કામ કરો તો એ પહોંચવાના જ છે, ઓટોમેટિક ગ્રોથ થાય. નોલેજના પૈસા છે મારા વાલા, નોલેજ હશે તો રૂપિયા મળશે. આ થિયરી છે અત્યારની. ક્વોલિફિકેશન કોઈ નહીં જુઓ, ક્વોલિફિકેશન કોઈ સકુરું જોતું નહીં. અમે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ જ છીએ, સમજ્યા? એમાં કેવી રીતે પાસ કર્યું અમને ખબર છે. એટલે ભણવાનું જરૂરી છે. પાછું એવું ના સમજતા કે ભણવાની ના, ભણો, સારું ભણો, ઉત્તમ ભણો, માતા પિતાની સેવા કરો, ડિગ્રીઓ લો, પણ છેલ્લે કાઉન્ટ થશે એક્સપિરિયન્સ, નોલેજ. તમારી પાસે નોલેજ હશે તો 2 વ્યક્તિ તમારી સામે બેસશે, બાકી કહેશે અને કોઈ ખબર નહીં પડતી. એટલે મસાલા છોડવામાં જ હોશિયાર છે. લોકોને કેવું થઈ ગયું છે કે પરિશ્રમમાં રસ નથી પણ પરિણામમાં રસ છે. પરિણામ મળે જ ને સાહેબ. જેડી સાહેબ તમે ઇન્ડસ્ટ્રીમાં પરિણામ કેમ ના મળે? એક જ ફિલ્ડ તમે દેખ્યા છે એવા કિસ્સા, ચા વેચનારો ચાની કેટલી વાળું ક્યાં પહોંચી જાય છે. સાચી વાત છે. હે પેલો બિલ ગેટ્સ ખબર છે પેલા ભાઈ, એવો અલગ કલરના વાળા અને હમણાં અમુક ટાઈમ તો આપણે જોયા ભાઈ ચમ આવું આમ, પણ ક્યાં પહોંચી ગયા? બિલ ગેટ્સ આવ્યા હતા, ચા વેચતા હતા, મેં જોયું તું. કિસ્મત ખુલી ગઈ એમ. કિસ્મત ખુલી ક્યારે? જેડી કે એને મહેનત કરી, વર્ષોથી એની મહેનત કરી એક જ ફિલ્ડમાં, પણ તમારા મગજને સ્થિરતા જ નહીં. જીગાભાઈ બીજું એક એવું પૂછી લ્યું કે ધારો કે કોઈ બહુ મોટું ગ્રુપ હોય, તમારું પેકેજ છે કોઈ ફિક્સ રેટમાં, પણ બહુ મોટું ગ્રુપ હોય અને એ લોકો તમારી સાથે જોડાય તો તમે એમને કંઈ અલગથી કંઈ ડિસ્કાઉન્ટ કરી દો? જો ડિસ્કાઉન્ટ તો ઓલવેઝ અવેલેબલ છે, અને તમે નાનું ગ્રુપ હોય મોટું ગ્રુપ હોય, મારાથી થતું હોય હું ડિસ્કાઉન્ટ આપું જ છું. કારણ કે મારા પેકેજ સાહેબ એટલા વ્યાજબી હોય છે ને, તમે શું માનો છો, લોકો મારા કસ્ટમર બોધેલા કસ્ટમર છે. એકવાર મારા પાટા ઉપર ચડી ગયો ને તો બીજા પાટા ઉપર જવાયને 100 વખત વિચાર કરવું પડે કે આ જિગ્નેશ મોદી આ બરાબર છે, અને સર્વિસ જોયેલી છે, અને બધું ઓકે છે ને, બીજા પાટા કેમ ફસવાના તો લોચો. એટલે પાટા નહીં ચેન્જ કરવાના. હું શું પણ તમારે બીજે ક્યાં જવાની જરૂર છે? તો ભાઈ કે હું છું પછી તમારે બીજે ક્યાં દેવાની જરૂર છે? જીગાભાઈ લાસ્ટ ક્વેશ્ચન ઓડિયન્સ માટે કંઈ મેસેજ આપવો હોય તો આપી દો. બસ મારા વાલા, હરતા રહો, ફરતા રહો અને મોજમાં રહો. રોજની ભાગમ ભાગ, ટેન્શન ફ્રી રહો, ફરશો, મજા કરો અને ફેમિલીનો એ ફેવરો. બસ આટલું જ કહીશ. થેન્ક્સ અ લોટ જીગાભાઈ, બહુ મજા આવી ગઈ તમારી સાથે પોડકાસ્ટ કરવાની. આખો પોડકાસ્ટ અમારું હસવામાં ગયું. આઈ હોપ કે તમને પણ મજા આવી હશે અને ઇન્ડસ્ટ્રીને આગળ લઈ જાઓ, અને તમારું જે સપનું છે કે નાનાથી મોટા મિડલ ક્લાસ ફેમિલીવાળા બધાને ફરવા લઈ જવા છે, ભલે પેકેજમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે તો એ તમારા સપના સાકાર થાય. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ વેરી મચ. તમારી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.